Good morning, students. How are you? Myself, Taylor Vikas, the finest and easiest way to learn the concept of physics. આપણે આપણા લાસ્ટ લેક્ચરમાં, આપણા પ્રીવિયસ લેક્ચરમાં લંબાઈના માપન માટેની જે પ્રત્યક્ષ રીત હતી એની વાત કરી હતી કે આપણી પાસે કોઈ એવા સાધનો છે કે જેની મદદ વડે આપણે કોઈ લંબાઈને સીધે સીધી મેઝર કરી શકીએ છીએ, સીધે સીધી માપી શકીએ છીએ. તો આ રીત હતી લંબાઈના માપન માટેની પ્રત્યક્ષ રીત. ઓકે, ડાયરેક્ટ મેથડ ટુ મેઝર ધ લેન્થ. આજે આપણે તેવી જ રીતે ખૂબ મોટા અંતરનું માપન કરવું હોય, ફોર એક્ઝામ્પલ મારે પૃથ્વીથી કોઈ ગ્રહ વચ્ચેનું અંતર, પૃથ્વીથી કોઈ તારા વચ્ચેનું અંતર કે કોઈ બે ગ્રહો વચ્ચેનું અંતર માપવું હોય તો આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, વર્નિયર કેલિપર્સ, મીટર પટ્ટી, સ્ફેરોમીટર, માઇક્રોસ્કોપ જેવા સાધનો દ્વારા સીધું માપી શકતા નથી. ઓકે, તો મોટા અંતરના માપન માટે એક પરોક્ષ રીતની આજે આપણે વાત કરીશું અને એ પરોક્ષ રીતનું નામ છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. તો પહેલા એ જોઈ લઈએ કે દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય. જોજો, સમજજો. સપોઝ તમે જે રૂમમાં બેઠા છો એ રૂમની કોઈ પણ એક દિવાલ પર તમે એક કાપો, બરાબર, એક લાઈન, એક વર્ટિકલ લાઈન, એક સીધી લાઈન ડ્રો કરી દો. હવે એ લાઈન પર તમારી આંગળી અથવા કોઈ બોલ પેન યા તો માર્કરને તમે એવી રીતે પકડો કે એ માર્કર અથવા તમારી બોલ પેન પેલી લીટી પર સંપાત થાય, બરાબર, આમ આવી જાય. એવી રીતે શું કરવાનું છે, તમારે પકડવાનું છે. પણ ધ્યાન શું રાખવાનું છે? તમે જ્યારે આ પ્રવૃત્તિ કરો છો ત્યારે તમારી બંને આંખ ખુલ્લી રાખવી પડશે તમારે, બરાબર. એટલે ફર્સ્ટ ટાઈમ શું કરવાનું છે, એક દિવાલ પર યા તો કોઈ વર્ટિકલ એક સીધી લાઈન ડ્રો કરવાની છે. એના પર તમારી આંગળી અથવા માર્કરને એવી રીતે પકડો કે જ્યારે તમારી બંને આંખ ખુલ્લી હોય ત્યારે એ માર્કર પેલી લાઈન પર સંપાત થયેલી દેખાય, બરાબર. એની એક્ઝેક્ટ પાછળ પેલી લાઈન આવે એવી રીતે આપણે પકડવાનું છે. ચાલો, હવે વાતને મારી ખાસ સમજજો. હવે આપણે માર્કરને પકડી રાખીને એકવાર આપણી લેફ્ટ આઈ, એકવાર આપણી ડાબી આંખ બંધ કરીશું અને જોઈશું તો પાછળની જે લાઈન છે એ આપણને સ્લાઇડલી જમણી બાજુ ખસેલી દેખાશે. સમજો, શું કર્યું આપણે સ્ટાર્ટિંગમાં? બંને આંખ ખુલ્લી રાખીને બોલપેનને યા તો માર્કરને યા તો તમારી આંગળીને એવી રીતે ગોઠવી કે જેથી પેલી ડ્રો કરેલી લાઈન પર એ સંપાત થાય. ત્યારબાદ શું કર્યું? ત્યારબાદ આપણી કોઈ પણ એક આંખ બંધ કરીને અવલોકન કરીએ. પ્રારંભમાં આપણે આપણી લેફ્ટ આઈથી ઓબ્ઝર્વેશન્સ કરીએ ત્યારે આપણી રાઈટ આઈ ક્લોઝ હશે. જમણી આંખ બંધ રાખીને ડાબી આંખથી જોઈશું તો આપણને સ્લાઇડલી પેલી માર્કર છે એ સ્લાઇડલી આપણને રાઈટ સાઈડ શિફ્ટ થયેલી દેખાશે. આપણી જે માર્કર છે એ પેલી લાઈનથી જમણી બાજુ ખસેલી દેખાશે. તેવી રીતે હવે આપણે એક કામ કરીએ. હવે લેફ્ટ આઈ આપણી ક્લોઝ કરીએ અને રાઈટ આઈથી ઓબ્ઝર્વેશન લઈએ, રાઈટ આઈથી અવલોકન લઈએ તો આપણને આ માર્કર લાઈનથી લેફ્ટ સાઈડ સ્લાઇડલી શિફ્ટ એટલે કે ખસેલી દેખાશે. તો આવું જે થયું ને એને શું બોલાશે? આપણી બે આંખની જે અવલોકન રેખાઓ છે એ બંને અવલોકન રેખાઓ વચ્ચે કઈક સ્થાન ભેદ દર્શાવે છે. પહેલી આંખ શું કહે છે? આપણે જમણી આંખથી જોઈએ તો સ્લાઇડલી લેફ્ટ સાઈડ શિફ્ટ થયેલી દેખાય. લેફ્ટ આઈથી જોઈએ તો સ્લાઇડલી રાઈટ હેન્ડ સાઈડે શિફ્ટ થયેલી દેખાય. પણ એકચ્યુઅલી પેલી લાઈનની કે આ માર્કરની જે ઓરિજિનલ સ્થિતિ હતી, ઓરિજિનલ જે સ્થાન હતું એ સ્થાનમાં તો કોઈ ફેરફાર નથી થયો. છતાં બી આપણને બંને આંખો દ્વારા વારાફરતી જોતા આ માર્કરનું સ્થાન એની એકચ્યુઅલ સ્થાનથી, એના ઓરિજિનલ સ્થાનથી સ્લાઇડલી થોડું ખસેલું જો આપણને મહેસૂસ થાય છે, બરાબર. તો આ જે ઘટના છે એ ઘટનાને આપણે શું બોલીશું? દ્રષ્ટિ સ્થાન ભેદની દ્રષ્ટિ સ્થાન ભેદ, બરાબર. અને આપણે આ જ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીને ખૂબ લાંબા, ખૂબ મોટા અંતરનું માપન કરવાનું છે. તો અહીંયા જરા જોઈ લઈએ. મોટા અંતરના માપન માટેની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત
એટલે કે પરોક્ષ રીત, બરાબર. આપણી પાસે કોઈ સાધન નથી, પણ આપણી પાસે એક રીત છે જેનો ઉપયોગ કરીને આપણે લોંગ ડિસ્ટન્સ મેઝર કરી શકીએ છીએ. અને એ રીત કેવી છે? પરોક્ષ એટલે કે ઇનડાયરેક્ટ મેથડ છે. ચાલો, ઇનડાયરેક્ટ મેથડ ટુ મેઝર વેરી લાર્જ ડિસ્ટન્સ. હવે જોજો, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત આપણે હમણાં તમને સમજાઈ ગયો, એ જ વસ્તુ અહીંયા લખેલું છે. તમે આ લેક્ચર પતે પછી સ્ક્રીનશોટ લઈને તમે આ જે લખાણ છે એ લખીને તમારી નોટ્સ બનાવી શકો છો. ચલો જોજો, જ્યારે તમે તમારી સામે કોઈ વસ્તુને, આપણે માર્કરને યા તો આંગળીની વાત કરી, બરાબર, એવી રીતે પકડશો કે જેથી તે કોઈ બિંદુ પર સંપાત થાય. આપણે બિંદુની વાત નથી કરી, આપણે કોઈ લાઈન ડ્રો કરી, બરાબર, આપણે કોઈ ઊભી રેખા ડ્રો કરી અને એના પર આંગળીને યા તો માર્કરને શું કરી? હોલ્ડ કરી, પકડી. ચાલો, હવે આ વસ્તુને તમારી જમણી આંખ દ્વારા, આપણે વાત કરી કે વારા ફરતી એક એક આંખ દ્વારા શું કરવાનું છે? એનું અવલોકન કરવાનું છે. તો આપણને પેલી માર્કર એની ઓરિજિનલ સ્થાનથી સ્લાઇડલી રાઈટ હેન્ડ સાઈડ યા તો લેફ્ટ હેન્ડ સાઈડ શિફ્ટ એટલે કે ખસેલી દેખાશે. તો આ જે ઘટના બની એ ઘટનાને આપણે શું બોલીશું? પેરેલેક્સ એટલે કે દ્રષ્ટિ સ્થાન ભેદ. ચાલો, હવે વાતને મારી ખાસ સમજો. આ ઘટનાને શું કહીશું આપણે? દ્રષ્ટિ સ્થાન ભેદ. અને આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીને આપણે લોંગ ડિસ્ટન્સ મેઝર કરીશું. ચાલો અહીંયા જરા જુઓ. સપોઝ અહીંયા આગળ એક ઓબ્જેક્ટ છે. ઓ ફોર ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે વસ્તુ છે, બરાબર. હવે આપણી આંખ દ્વારા આપણે પહેલા તો લેફ્ટ આંખ દ્વારા ડાબી આંખને એ વડે દર્શાવ્યું છે, એના દ્વારા જોઈશું આપણે પેલા ઓબ્જેક્ટ ઓને. તો આપણી આંખમાંથી નીકળતા પ્રકાશના કિરણો, ઊંધું બોલી શકાય એકચ્યુઅલી, કે વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આપણી આંખમાં જશે. તો આપણી આંખ દ્વારા વસ્તુઓને જોવા માટેની જે અવલોકન રેખા છે એને આપણે AO દ્વારા દર્શાવીશું. તેવી રીતે જો આપણે જમણી આંખથી જ વસ્તુઓને જોઈશું તો જમણી આંખ દ્વારા અવલોકન રેખા BO બનશે. હવે ખાસ ધ્યાન રાખજો કે AO અને BO બંને આંખો દ્વારા વસ્તુઓને જોઈએ તો બનતી અવલોકન રેખા છે. અને એ અવલોકન રેખા વચ્ચે વસ્તુ પાસે એક એંગલ, એક ખૂણો બને છે અને એ ખૂણાને આપણે બોલીશું દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. આપણી આંખની જે બે અવલોકન રેખાઓ છે એ અવલોકન રેખાઓ દ્વારા, અથવા બોલી શકાય એ અવલોકન રેખાઓની વચ્ચે વસ્તુ પાસે જે ખૂણો બને છે એ ખૂણાને આપણે શું બોલીશું? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. એક બીજી વાત અહીંયાથી જરાક આગળ આવે છે પણ અહીંયા જરાક સમજી લો કે આ બે રેખાઓ વચ્ચે ખૂણો બને છે અને બે રેખાઓ વચ્ચે બનતા ખૂણાને આપણે સમતલ કોણ કહીએ છીએ, બરાબર. તો એ જ ફોર્મ્યુલા, એ જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે અહીંયા આગળ લોંગ ડિસ્ટન્સ મેઝર કરી શકીએ છીએ. ચાલો હવે જોજો, બે દ્રષ્ટિ રેખાઓ વચ્ચે વસ્તુ પાસે બનતા ખૂણાને શું બોલીશું આપણે? દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. પેરેલેક્સ એંગલ, બરાબર. ઇંગ્લિશમાં શું લખી શકાય? એનું નામ છે પેરેલેક્સ એંગલ. યાદ રાખજો, પેરેલેક્સ એંગલ, યા તો અમુક રેફરન્સ બુક એને શું કહે છે? પેરેલેક્ટિક એંગલ. તો પણ વાંધો નહીં, બરાબર. એ બી નામ છે એનું, પેરેલેક્ટિક એંગલ, પેરેલેક્સ એંગલ યા તો પેરેલેક્ટિક એંગલ. આપણે ગુજરાતીમાં એને બોલીશું દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ. ચાલો હવે સમજો કે હવે આપણે કોઈ પૃથ્વીથી, આપણે પૃથ્વી પર ઊભા છે અને પૃથ્વીથી આપણને કોઈ ગ્રહ દેખાય છે, પણ આપણી પાસે એવું કોઈ સાધન નથી કે આપણે પૃથ્વીથી તે ગ્રહનું સીધું અંતર માપી શકીએ. તો આપણે શું કરીશું? દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીએ અને આપણને દેખાતા ગ્રહનું આપણે જ્યાં ઊભા છે, ફ્રોમ ધ સરફેસ ઓફ અર્થ, પૃથ્વીની સપાટી પરથી એ ગ્રહ કેટલો દૂર હશે એનો આપણે અંદાજો મેળવી શકીએ. ચાલો, દ્રષ્ટિ સ્થાન ભેદની રીતના ઉપયોગ કયા કયા, આપણે કઈ કઈ જગ્યાએ આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી શકીએ? યાદ રાખજો. ફર્સ્ટ છે પૃથ્વી અને કોઈ ગ્રહ વચ્ચેનું અંતર માપવા માટે. ઇન શોર્ટ, તમે જ્યાં ઊભા છો, ઓબ્વિયસલી તમે એલિયન તો છો નહીં, બરાબર. આપણે બધા શું છે? માણસ જ છે. તો આપણે પૃથ્વી પર જ જઈશું. તો આપણે પૃથ્વી પરથી કોઈ ગ્રહનું અંતર માપવું હોય તો આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીને માપી શકીએ છીએ.
સેકન્ડ વન છે ગ્રહ કે તારાના વ્યાસનો અંદાજો મેળવવા માટે. આપણને અહીંથી કોઈ ગ્રહ દેખાય છે તો એ ગ્રહ કેટલો મોટો હશે, બરાબર? તો એ ગ્રહના જે વ્યાસ છે યા તો એ જે ત્રિજ્યા છે, વ્યાસનો અડધો કરીએ એટલે ત્રિજ્યા, તો એનો અંદાજો આપણે મેળવવો હોય તો પણ આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત દ્વારા અંદાજો મેળવી શકીએ છીએ. ચાલો હવે અહીંયા ફિગર પર જરાક ફોકસ કરજો, બરાબર? આપણે પહેલી રીત લઈએ, પહેલો ઉપયોગ જોઈએ કે પૃથ્વી અને કોઈ ગ્રહ વચ્ચેનું અંતર આપણે માપવું હોય તો આપણે પેરેલેક્સ મેથડ દ્વારા, આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત દ્વારા કઈ રીતે માપી શકીએ? તો પૃથ્વી અને કોઈ ગ્રહ વચ્ચેનું અંતર માપવું. ચાલો આ પૃથ્વી છે, બરાબર? અને પૃથ્વી પરથી આપણે જોઈએ તો આપણને કોઈ પ્લેનેટ એટલે ગ્રહ આપણને દેખાય છે, જેને આપણે P વડે દર્શાવ્યું છે. ચાલો હવે કરીશું શું સમજો. પૃથ્વીના વ્યાસાંતે આવેલા, વ્યાસ અંતે પૃથ્વીનો વ્યાસ હશે. વ્યાસ એટલે શું? કોઈ પણ સર્કલનો વ્યાસ કોને બોલાય? તે સર્કલના કેન્દ્રમાંથી પસાર થતી એવી રેખા જે એના પરિઘને બંને બાજુ છેદે. તો એ લંબાઈને, એ રેખાને આપણે શું બોલીશું? એકચ્યુઅલી રેખાખંડ થઈ ગયો, બરાબર? તો એ રેખાખંડને આપણે શું બોલીશું? આપેલ સર્કલનો, આપેલ વર્તુળનો વ્યાસ. તો અહીંયા જુઓ, પૃથ્વીનો વ્યાસ કયો થાય? પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થતી એક એવી રેખા યા તો રેખાખંડ જે પૃથ્વીના જે સર્કમફરન્સ છે, એનું જે પરિઘ છે, એને બંને બાજુએ છેદે. તો A થી B સુધીનું અંતર એ આપણું પૃથ્વીનું શું થઈ ગયું? વ્યાસ થઈ ગયો. અને બિંદુ A અને બિંદુ B ને પૃથ્વીના વ્યાસ અંતે એટલે કે વ્યાસાંતે આવેલા બિંદુ બોલી શકાય. જો આનો વ્યાસ, એક અંતે આવેલું બિંદુ A અને બીજા અંતે આવેલું બિંદુ B, તો બિંદુ A અને બિંદુ B પૃથ્વીના વ્યાસાંતે આવેલા બિંદુઓ છે. હવે વાતને ખાસ સમજજો. પૃથ્વીના વ્યાસાંતે આવેલા બિંદુઓ A અને B પરથી આપણે જે પ્લેનેટનું સુધીનું અંતર માપવું છે, આપણે જે ગ્રહ સુધીનું અંતર માપવું છે, એ ગ્રહને આપણે પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ પરથી વારાફરતી અવલોકન કરીશું. પહેલા આપણે બિંદુ A પરથી જોઈએ તો બિંદુ A પરથી આપણે પ્લેનેટ P ને જોઈએ તો AP એ આપણી અવલોકન રેખા થશે. તેવી રીતે B પરથી જોઈએ તો BP એ પણ આપણી શું થશે? અવલોકન રેખા થશે. અહીંયા આગળ જ આપણે જોઈ લીધું કે બે અવલોકન રેખા વચ્ચે કંઈક એંગલ બને છે અને એ એંગલને, એ ખૂણાને આપણે દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહીશું? તો અહીંયા જુઓ, આપણી બે અવલોકન રેખા દ્વારા આપણે જ્યારે પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ A અને B પરથી જે ગ્રહ સુધીનું અંતર માપવું છે તે ગ્રહને વારાફરતી અવલોકન કર્યું તો આપણને બે અવલોકન રેખાઓ AP અને BP મળી. બંને વચ્ચે ગ્રહ પાસે જે ખૂણો બન્યો, જે ખૂણો અંતરાયો, એ ખૂણાને આપણે થીટા કહીશું અને એ ખૂણો થીટા આપણો પેરેલેક્ટિક એંગલ એટલે કે દ્રષ્ટિ સ્થાનભેદ કોણ હશે? ચાલો અહીંથી જોઈ શકીએ A અને B પૃથ્વીના વ્યાસાંતે આવેલા બિંદુઓ છે. આ અવલોકન બિંદુઓ A અને B પરથી આપણે ગ્રહનું અવલોકન વારાફરતી કરવાનું છે. તો બંને અવલોકન રેખાઓ વચ્ચે ગ્રહ પાસે કંઈક ખૂણો બને છે. ચાલો આપણે જ્યારે સમતલકોણ અને ઘનકોણની વાત કરી હતી ત્યારે સમતલકોણમાં એવું જોયું હતું કે બે રેખાઓ વચ્ચે જે ખૂણો રચાય સમતલમાં, બરાબર, તો એને આપણે સમતલકોણ બોલતા હતા. તો અહીંયા જુઓ, આ સમતલ છે, તો અહીંયા આગળ બે રેખાઓ વચ્ચે જે એંગલ બને છે એને આપણે સમતલકોણ કહીશું. તો સમતલકોણનું મૂલ્ય શોધવા માટે આપણી પાસે સૂત્ર છે કે સમતલકોણ બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો જોવો અહીંયા આગળ આ શું થઈ જશે? ચાપ. A થી B સુધીનું અંતર શું થઈ જશે? ચાપ. પણ એકચ્યુઅલી આપણે આ સર્કમફરન્સ, આ આપણેનું હાફ પરિઘ નથી લેતા, પણ એ બંને વચ્ચેનું સીધું અંતર લઈએ છીએ.
એટલે ચાપ શું થઈ ગયું? AB છેદમાં ત્રિજ્યા એટલે કે ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર. એને આપણે કેપિટલ D દ્વારા દર્શાવીશું. એક બીજી વાત કે પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ છે ને એની વચ્ચેનું અંતર છે એ તો ઓબ્વિયસલી પૃથ્વીનો વ્યાસ જ થવાનો, બરાબર, પણ એનું એક નામ છે, એનું પ્રોપર નામ છે અને એ પ્રોપર નામ છે બેઝિસ. શું બોલીશું આપણે એને? બેઝિસ એટલે કે પાયો, બરાબર. ચાલો, એટલે આપણે એને બેઝિસ બોલીશું. એટલે A થી B વચ્ચેનું અંતરને આપણે સ્મોલ b દ્વારા દર્શાવીશું. સ્મોલ b ફોર બેઝિસ. અને આ કેપિટલ D એનો મતલબ કે ડિસ્ટન્સ છે પ્લેનેટથી પૃથ્વી સુધીનું, ગ્રહથી પૃથ્વી સુધીનું. ચાલો, બીજી વાત કે જ્યારે આ ડિસ્ટન્સ B નોટ D ઇટ્સ B, જો આ ડિસ્ટન્સ B એ એટલે કે પૃથ્વીનો વ્યાસ એ પૃથ્વીથી ગ્રહ સુધીના અંતરની સાપેક્ષમાં બહુ નાનો હોય તો લખી શકીએ basis B is very much less than distance between planet to earth. પ્લેનેટથી અર્થ સુધીનું જે અંતર છે એની સાપેક્ષમાં પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું છે. તો B is very much less than D. તો ખૂણો બી કેવો બનશે? બહુ નાનો. જસ્ટ ઇમેજિન, આ અંતર બહુ વધારે છે, અહીંયાથી આ ડિસ્ટન્સ બહુ દૂર છે અને એની કમ્પેરમાં આ બહુ ઓછું છે. આ જેટલું ઓછું હશે એટલો અહીંયા ખૂણો નાનો બનશે. તો B is very much less than D. તો બનતો ખૂણો થીટા પણ ખૂબ સૂક્ષ્મ હશે. ચાલો, સમતલ કોણ થીટા બરાબર સમતલ કોણ, આ તો સમતલ કોણ જ થયો ને, બે રેખાઓ વચ્ચે બનતો ખૂણો. સમતલ કોણ થીટા બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. ચાપ કઈ છે? A થી B સુધીનું ડિસ્ટન્સ, એને આપણે સ્મોલ b વડે દર્શાવીએ. બેઝિસ છેદમાં પૃથ્વીથી પ્લેનેટ એટલે કે ગ્રહ સુધીનું અંતર. તો પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર D ને જો આપણે સૂત્ર કરતા બનાવીએ તો B છેદમાં થીટા થશે. આના પરથી, આ સૂત્ર પરથી, બરાબર. અને આ સૂત્રનો ઉપયોગ કરીને જો આપણને B ખબર હશે, ભાઈ આપણે પૃથ્વીના જે બે બિંદુઓ વચ્ચેથી બે બિંદુઓ પરથી વારાફરતી ગ્રહનું અવલોકન કર્યું તો એ બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણને ઓબ્વિયસલી ખબર હશે. બીજું કે આપણે ટેલિસ્કોપ દ્વારા જોઈશું તો ટેલિસ્કોપને આપણે કેટલા ખૂણે શું કરીએ છીએ, કેટલો ખૂણો બનાવે છે ત્યાં આગળ એ પણ આપણે માપી શકીએ છીએ. તો આપણે કેપિટલ D એનો મતલબ કે પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર વિથ ધ હેલ્પ ઓફ પેરેલેક્સ મેથડ એટલે કે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત દ્વારા મેઝર કરી શકીએ છીએ. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું, બરાબર. ચાલો, હવે આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો બીજો ઉપયોગ જોઈએ કે જ્યારે આપણે કોઈ ગ્રહ કે તારાનું આપણી પૃથ્વીના કોઈ પણ એક અવલોકન સ્થાન પરથી જ્યારે આપણે એનું અવલોકન કરીએ છીએ ત્યારે એ તારો અને જે ગ્રહ આપણને દેખાય છે એનું ઓરિજિનલ, એનું સાચું પરિમાણ શું હશે એનો અંદાજો આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત દ્વારા મેળવી શકીએ છીએ. તો આપણે એની સેકન્ડ એપ્લિકેશન જોઈએ, સેકન્ડ ઉપયોગ જોઈએ. કોઈ ગ્રહ કે તારાના પરિમાણનું માપન કરવું, મેઝરમેન્ટ ઓફ ડાયમેન્શન ઓર વી કેન સે સાઇઝ ઓફ પ્લેનેટ ઓર અ સ્ટાર. ચાલો, હવે જરા જોજો. આપણે જ્યારે ગ્રહ કે તારાના પરિમાણની વાત કરીએ ત્યારે એની સાથે સંકળાયેલી કેટલીક ભૌતિક રાશિઓ જે આપણે સમજવી અગત્યની રહી. જો આપણે સમજી ગયા તો એના રિલેટેડ જે કોઈ ન્યુમેરિકલ્સ, જે કોઈ એક્ઝામ્પલ્સ આપણે હશે એ આપણે ઇઝીલી સોલ્વ કરી શકીશું. ચાલો, તો ધ્યાન રાખજો. પહેલું છે કોણીય વ્યાસ, એંગ્યુલર ડાયામીટર. આપણે વ્યાસ તો સાંભળ્યું છે કે જ્યારે કોઈ સર્કલ હોય, જ્યારે કોઈ વર્તુળ હોય અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી આપણે એક એવી રેખા, એકચ્યુઅલી એ રેખાખંડ છે, આપણે રેખા બોલીએ, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી આપણે એક એવી રેખા ડ્રો કરીએ કે જે વર્તુળના પરિઘને બંને બાજુએ છેદે તો એને આપણે બોલીશું આપેલ વર્તુળનો વ્યાસ. અહીંયા થોડુંક અલગ છે.
કોણીય વ્યાસની વાત કરી છે, તો અહીંયા જરા બી કન્ફ્યુઝ નથી થવાનું, બરાબર. કોણીય વ્યાસ કોને કહીશું એ જરાક સમજી લો. આપણે પૃથ્વી પરથી કોઈ ગ્રહને જોઈએ છે, સમજો ખાસ. તો આપણે જોવાનું શું છે, આપણે ગ્રહનું પરિમાણ એટલે કે આપેલ ગ્રહનો આપણે વ્યાસ શોધવાનો છે અથવા ત્રિજ્યા શોધીશું તો એના પરથી આપણને એનું કદ મળી જશે કે ગોળાનું કદ 4/3 πr³ 4/3 πr નો ઘન સૂત્ર દ્વારા જો આપણને ત્રિજ્યા મળી ગઈ તો એ ગોળાનું કદ આપણે ઇઝીલી શોધી શકીશું. તો હવે જરાક સમજજો, આપણે પૃથ્વી પર ઊભા છે, આપણે પૃથ્વી પર જ્યાં ઊભા છે એ સ્થાનને બોલીશું પૃથ્વી પરનું અવલોકન સ્થળ યા તો અવલોકન સ્થાન. આપણે વારાફરતી ગ્રહના બે વ્યાસાંતે આવેલા બિંદુઓને અવલોકન કરીશું. જોજો સમજો, પૃથ્વી પરના અવલોકન સ્થાન O પરથી ગ્રહના વ્યાસાંતે આવેલા બિંદુ એને જો આપણે અવલોકન કરીએ તો OA આપણી અવલોકન રેખા થશે. તેવી રીતે વ્યાસાંતે આવેલું બિંદુ B ને પણ આપણે પૃથ્વી પરથી અવલોકન કરીશું તો OB એ અવલોકન રેખા બનશે. હવે વાતને સમજો કે આ ટેલિસ્કોપ છે, બરાબર, અને તમે ટેલિસ્કોપ દ્વારા પૃથ્વીના કોઈ પણ એક સ્થાન પરથી આ ગ્રહનો કોઈ પણ એક વ્યાસાંતે આવેલા બિંદુ પર તમે ટેલિસ્કોપને ગોઠવ્યું છે, ઓકે, અને તમે એક વ્યાસાંતે આવેલા બિંદુને જોઈ રહ્યા છો આ રીતે, બરાબર. તમે અહીંથી આમ જોવો છો. હવે સમજો કે હવે આપણે ટેલિસ્કોપને આમ ત્યાં જ રાખીને ટેલિસ્કોપનું સ્થાન ન બદલીને સ્લાઇટલી ટેલિસ્કોપની આ જે નળી છે જેમાંથી આપણે જોઈ રહ્યા છે એને સ્લાઇડલી આમ રોટેટ કરીને, આમ સ્લાઇડલી ફેરવીને આપણે ટેલિસ્કોપને ગ્રહના વ્યાસાંતે આવેલા બિંદુ B પર ગોઠવીશું. હવે મારી વાતને સમજો, પ્રારંભમાં આમ હતું, ત્યાંથી સ્લાઇડલી આપણે એને રોટેટ કર્યું અને B પર ગોઠવ્યું. તો પહેલાં જે કંઈ ખૂણો બનાવ્યો હતો, પહેલાં ઓરિજિનલ સ્થાન પરથી કંઈક ખૂણો બનાવ્યો હતો અને ત્યાંથી હવે બીજા બિંદુ B પર આપણે જ્યારે ગોઠવીશું ત્યારે જે ખૂણો બનશે એ ખૂણો આલ્ફા આપણે ટેલિસ્કોપમાં ઇઝીલી ગણતરી કરીને મેળવી શકીશું. પહેલાં આમ ગોઠવ્યું હતું એ પર, હવે આપણે B પર ગોઠવીશું તો A સ્થાન અને B સ્થાન એટલે કે OA અને OB અવલોકન રેખાઓ વચ્ચે પૃથ્વીના અવલોકન સ્થાન પાસે કેટલો ખૂણો બને છે એ ખૂણો આલ્ફા આપણે ઇઝીલી મેઝર કરી શકશું, બરાબર, વિથ ધ હેલ્પ ઓફ ટેલિસ્કોપ. હવે સમજો કે કોણીય વ્યાસ શું છે. સમજો, આપણે જે ગ્રહનું પરિમાણ માપવાનું છે તે ગ્રહના વ્યાસે, આ ગ્રહનો શું થઈ ગયો વ્યાસ, તે ગ્રહના વ્યાસે પૃથ્વી પાસે જે ખૂણો આંતરેલો છે એ ખૂણાને આપણે કોણીય વ્યાસ કહીશું. એકદમ ઇઝી છે. પૃથ્વી પરથી આપણે એ ગ્રહને અવલોકન કરી રહ્યા છે, એ ગ્રહના વ્યાસાંતે આવેલા બિંદુઓએ એટલે કે ગ્રહના વ્યાસે પૃથ્વીના અવલોકન સ્થાન પાસે જે કંઈ ખૂણો બનાવ્યો એ ખૂણાને આપેલ ગ્રહનો કોણીય વ્યાસ કહીશું અને એ કોણીય વ્યાસને આપણે આલ્ફા વડે દર્શાવીશું. શું બોલીશું આપણે એને? આલ્ફા. ઓકે, ચલો હવે સમજો, જ્યાં આલ્ફા એ ગ્રહનો કોણીય વ્યાસ છે. બીજી વાત કે A થી B સુધીનું અંતર લઉં તો એ આ ગ્રહનો વ્યાસ બનવાનો. તો સ્મોલ d એ શું છે? ગ્રહનો વ્યાસ. એને આપણે વ્યાસને ઇંગ્લિશમાં બોલીશું ડાયામીટર, એટલે ગ્રહનો શું થઈ ગયો? વ્યાસ. બીજું કે હું O થી A નું અંતર માપું કે O થી B નું અંતર માપું, બંને અંતર કેવા હશે? સમાન અંતર હશે, બરાબર. એપ્રોક્સિમેટલી આશરે કેવા હશે? સરખા અંતર હશે. તો એ અંતરને આપણે કેપિટલ D વડે દર્શાવી દઈએ, એટલે ગ્રહથી યા તો પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર. બીજું કે અહીંયા આગળ આપણે જોઈએ તો આ જે ખૂણો બને છે ગ્રહના વ્યાસ વડે પૃથ્વીના અવલોકન સ્થાન પાસે જે ખૂણો બને છે એ તો બે રેખાઓ દ્વારા બને છે, અને બે રેખાઓ દ્વારા જે ખૂણો બને છે એને તો આપણે સમતોલ કોણ કહીએ.
તો અહીંયા આગળ બનતો ખૂણો આલ્ફા એ સમતલ કોણ છે. તો સમતલ કોણ શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે કે સમતલ કોણ થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપ છેદમાં ત્રિજ્યા. અહીંયા આગળ આ જે સમતલ કોણ છે એ ગ્રહનો કોણીય વ્યાસ હોવાથી આપણે એને થીટાની જગ્યાએ આલ્ફા વડે ઇન્ડિકેટ કર્યો છે. તો સમતલ કોણ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ચાપ છેદમાં ત્રિજ્યા. ચાલો ચાપ કઈ બનવાની? તો જોજો એ થી બી સુધીનું અંતર એ શું બનવાનું? ચાપ. એનો મતલબ કે એ ચાપ શું હશે? પાછું ચાપ એ ગ્રહનો વ્યાસ હશે સ્મોલ ડી જેટલો છેદમાં ત્રિજ્યા. ઓ થી એ નું અંતર માપું યા તો ઓ થી બી નું અંતર માપું તો આપણે લખી શકીએ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એ બી ના છેદમાં ઓ એ અથવા તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એ બી ના છેદમાં ઓ બી પણ લખી શકાય. ચાલો હવે આપણને ખબર છે કે ઓ બી અને ઓ એ એપ્રોક્સિમેટલી આશરે સરખા છે. તો ઓ એ ઇઝ એપ્રોક્સિમેટલી ઇઝ આશરે ઓ બી જેટલું છે અને એ બંને અંતરને તો આપણે કેપિટલ ડી વડે દર્શાવ્યું છે તો આપણે કેપિટલ ડી લખી દઈએ. બીજી વાત, અહીંયા દેખાતું જે એ બી છે એ થી બી સુધીનું અંતર છે એ તો જે ગ્રહનું આપણે પરિમાણ માપવાના છે એ ગ્રહનો વ્યાસ થઈ ગયો. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ડી છેદમાં કેપિટલ ડી. આપણે શોધવાનું શું છે? આપેલ ગ્રહનું પરિમાણ એટલે કે એનો વ્યાસ શોધવાનો છે. તો વ્યાસ ડી ને સૂત્ર કરતા બનાવીએ તો આલ્ફા ઇન્ટુ ડી જેટલું. બીજી વાત કે અહીંયા આગળ આ જે અંતર ડી છે ને એનો મતલબ કે ગ્રહનો જે વ્યાસ છે ને એની સાપેક્ષમાં પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર બહુ વધારે છે. એનો મતલબ કેપિટલ ડીની સાપેક્ષમાં જે સ્મોલ ડી અંતર છે એ બહુ સૂક્ષ્મ છે. તો અહીંયા આગળ રચાતો ખૂણો આલ્ફા પણ ખૂબ નાનો હશે અને આલ્ફાને આપણે જો પ્રાયોગિક રીતે એનું મૂલ્ય શોધવાની ટ્રાય કરીએ તો એ ખૂબ નાનું હશે અને એ મિનિટ અથવા સેકન્ડમાં આપણે માપી શકીશું. હવે યાદ રાખજો આ જે મિનિટ અને સેકન્ડમાં માપી શકીશું એવું હું બોલ્યો ને તો એ મિનિટ અને સેકન્ડ એ ડિગ્રી એટલે કે અંશ આપણે બોલીએ 60 અંશનો ખૂણો 70 અંશનો ખૂણો એના જેમ જ ખૂણા માટેના એકમો છે. સમજો કે 60 મિનિટ આપણે મિનિટને એક લાઈન દ્વારા દર્શાવીશું. આવી રીતે એક લાઈન દોરીશું એને બોલવાનું મિનિટ. 60 મિનિટ ભેગી થાય તો 1 કલાક બને એવું નથી બોલવાનું. અહીંયા આગળ મિનિટ અને સેકન્ડની વાત કરીશું એ ખૂણા છે. તો 60 મિનિટ એટલે 1 ડિગ્રી પડી. ચાલો તો એવું લખી શકીએ આપણે કે 1 ગુણ્યા 60 તો 1 મિનિટ ગુણ્યા 60 ઇઝ ઇક્વલ ટુ 1 ડિગ્રી. માટે હું 1 મિનિટને સૂત્ર કરતા બનાવું તો 1 મિનિટ બરાબર 1 ડિગ્રી ના છેદમાં 60. આ શું મળ્યું આપણને? ડિગ્રી અને મિનિટ વચ્ચેનો સંબંધ મળ્યો કે 1 મિનિટ બરાબર 1 ડિગ્રીના 60 ભાગ. જો હું 1 ડિગ્રી ખૂણાના એક સરખા 60 ભાગ કરા અને એમાંથી કોઈ પણ એક નાનો ખૂણો ઉચકી લઈશ તો એ ખૂણાનું માપ કેટલું મળશે આપણને? 1 મિનિટ જેટલું. તેવી રીતે જો 60 સેકન્ડ ભેગી થાય, જો આપણે 2 લાઈન ડ્રો કરીશું એને બોલાશે સેકન્ડ. જો 60 સેકન્ડ ભેગી થાય તો 1 મિનિટ બને. ચાલો 60 સેકન્ડ એવું લખી શકીએ 60 ગુણ્યા 1 સેકન્ડ બરાબર 1 મિનિટ. માટે 1 સેકન્ડ બરાબર 1 મિનિટ ના છેદમાં 60. બરાબર. તો આ શું મળ્યું આપણને? મિનિટ સેકન્ડ અને મિનિટ વચ્ચેનો સંબંધ. બરાબર. ચાલો અને એકવાર ડિગ્રીમાં ફેરવાઈ ગયું આપણે શું કરીશું માપવા માટે? આપણે સમતલ કોણ છે અને સમતલ કોણનો એસઆઈ એકમ રેડિયન છે. તો આપણે આ જે ખૂણો મળશે ને એ ખૂણાને પહેલાં આપણે રેડિયનમાં ટ્રાન્સફર કરીશું. તો સેકન્ડમાં મળે તો સેકન્ડને પહેલાં મિનિટમાં, મિનિટમાંથી એને ડિગ્રીમાં અને ડિગ્રીમાં મળી ગયા પછી આપણે એને
પાઈના છેદમાં 180 વડે ગુણીશું તો એ ખૂણો રેડિયનમાં ટ્રાન્સફર થઈ જશે, બરાબર, જે ખૂણાનો SI એકમ છે. તો આજે આપણે મોટા અંતરના માપન માટેની જે ઇનડાયરેક્ટ મેથડ હતી, જે પરોક્ષ રીત હતી એની વાત કરી, અને એ રીત હતી દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, અને એના બે ઉપયોગો પણ આપણે આજે ચર્ચા કરી લીધા. પહેલો ઉપયોગ શું હતો કે આપણે પૃથ્વી પરથી કોઈ ગ્રહનું કે કોઈ તારા સુધીનું અંતર માપવું હોય તો આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત દ્વારા માપી શકીએ છીએ. અને સેકન્ડ એપ્લિકેશન અને બીજો ઉપયોગ કે ગ્રહ કે કોઈ તારા કે જેને આપણે પૃથ્વી પરથી જોઈ રહ્યા છે અથવા જોઈ શકીએ છીએ એનું પરિમાણ મેઝર કરવું હોય, એની સાઇઝ મેઝર કરવી હોય તો આપણે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત દ્વારા આપણે શોધી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ, સી યુ સૂન.